અચલ ફટાફટ ગાડીમાંથી ઉતરી પેલી છોકરીની પાછળ પાછળ એના ઘરમાં પ્રવેશ્યો। એ છોકરીએ અચલ અને પોતાના માટે કોફી બનાવીને કોફીનો મગ અચલના હાથમાં ધરી અચલની લગોલગ આવીને બેસી ગઈ। છોકરીના હાવભાવ જોઈ અચલને એ સમજતા જરાય વાર ન લાગી કે આખરે એ છોકરી શું ઈચ્છે છે। બે ત્રણ ઘૂંટડા કોફીનો મગ સાઈડ પર મૂકી દીધો ને એ જ ક્ષણે અચલે એની લગોલગ બેસીને મદહોશ નજરે એકધારું એની તરફ જોઈ રહેલી એ છોકરીના હોઠ પર કસકસતું એક ચુંબન ચોડી દીધું। એ છોકરીએ પણ એ ચુંબનનો જરાય વિરોધ ન કર્યો। બસ પછી તો શું હતું? બંનેના અંગો પરથી કપડાના પટ ઉતરવા લાગ્યા। અચલે કમર પરથી એ છોકરીને પોતાના તરફ ખેંચીને ત્યાં સોફા પર જ બંને એકબીજામાં ઓતપ્રોત થવા પટકાયા। એકબીજાના હોઠને હોઠ ભીંસતા બંને હવે આવેગમાં આવી ચૂક્યા હતા। ઉત્તેજના એ હદે વધી કે હવે બંને ચરમસીમાએ પહોંચી ચૂક્યા હતા। છોકરીની અચલના ખભા પરની પકડ વધુ મજબૂત બની ને અચલે એના હાથ વધુ જોરથી ભીંસ્યા। ખાસ્સી વાર સુધી મર્યાદાઓ ઓળંગતા એ બે શરીર હવે શાંત પડ્યા હતા। પેલી છોકરી હજી સોફા પર એમ જ પડી હતી પણ અચલ તો એ જ ઘડીએ ઊભો થઈ કપડાં પહેરવા લાગ્યો। પેલી છોકરી હાથથી પોતાના શરીરને ઢાંકતી અચલની સામે જોઈ રહી હતી। બે હાથ ટી-શર્ટમાં નાખ્યા બાદ અચલે માથું ટી-શર્ટમાં નાખતા નાખતા કહ્યું, શું જોવે છે તને? જોઉં છું। કેટલો હોટ છે તું? પેલી છોકરીએ આંખો નચાવતા કહ્યું, હા એ તો હું છું જ। ટી-શર્ટ પહેરી લીધા બાદ વાળ સરખા કરતો અચલ બોલ્યો। ફરી ક્યારે મળીશું? માર્કણી અદા સાથે પેલી છોકરી બોલી। ખબર નહીં અચલ પણ બિંદાસપણે બોલ્યો, આપણે એકબીજાને ડેટ ન કરી શકીએ? પેલી છોકરીએ સીધો જ એક સવાલ કર્યો ના અચલે પણ ફટ દઈને જવાબ આપ્યો, કેમ તને મને ડેટ કરવું નહીં ગમે? ફરી એક સવાલ પેલી છોકરીનો, તને તો શું મને કોઈને ડેટ કરવું નહીં ગમે? હું સ્વતંત્ર રહેવા માંગુ છું જીવનભર। અચલે ફરી એ જ બિંદાસપણે જવાબ આપ્યો, હા તો રહેજે ને તું સ્વતંત્ર। હું ક્યાં ના પાડું છું તને? હું કોઈ રોકટોક નહીં કરું। સોરી ડિયર, પણ એક સંબંધમાં બંધાયા પછી એની સાથે વિશ્વાસઘાત કરવો મને નહીં પોસાય ને મારા શોખ એવા છે કે મને એકથી પરવડે એમ નથી। ચાલ બાય, હું નીકળું। નાઇસ ટુ મીટ યુ કહી અચલ પેલી છોકરીના જવાબની રાહ જોયા વગર જ ઘરમાંથી નીકળી ગયો। અચલ પોતાની ગાડી અનલોક કરી ત્યારે ગાડીમાં જ મૂકેલો એના ફોનમાં રિંગ વાગી રહી હતી। અચલે ફોન હાથમાં લીધો। માયાનો ફોન હતો। ગાડીને રિવર્સ લેતા અચલે કહ્યું, હા બોલ। મા આયા। તું આમ મીઠું બોલીને મારા ગુસ્સાથી નહીં બચી શકે, પડી ખબર? માયાએ જરા કડક શબ્દોમાં કહ્યું। અરે બાબા, કઈ વાતનો આટલો ગુસ્સો? અચલે શાંતિથી કહ્યું, મને બોલાવીને તું હોટલમાં ન આવ્યો એ વાતનો? માયાએ ફરી જરા કડક શબ્દોમાં કહ્યું, અરે યાર વાત જ જવા દે, હું તને મળવા જ આવતો હતો ને રસ્તામાં એક મસ્ત ફટકો મળી ગઈ, એને લિફ્ટ જોઈતી હતી અને મેં આપી। અચલે પોતાની વાત કહી। ફક્ત લિફ્ટ જ આપી? માયાએ કટાક્ષમાં કહ્યું, અરે પછી તો મેં એને ઘણું બધું આપ્યું, આપણી પર્સનાલિટી જ એવી છે બાકી। અચલે રૂઆબમાં કહ્યું, હું કોઠાની પર્સનાલિટી? ખબર નહીં શું જોઈ જાય છે છોકરીઓ તારામાં? ફરી માયા કટાક્ષમાં બોલી, કંઈક બળવાની વાસ આવી રહી છે એવું નથી લાગતું? અચલે મજાક કરતા કહ્યું, શું નામ હતું એ છોકરીનું? માયાએ જરા ચીડાઈને કહ્યું, ખબર નહીં, જે છોકરી સાથે તું ઇન્ટિમેટ થઈને આવ્યો એનું નામ તને નથી ખબર? જબરો માણસ છે હહ તું? માયાએ જરા નવાઈ સાથે કહ્યું, ચાલ એ બધું છોડ, તું સૂઈ જા, ખાસ્સું મોડું થઈ ગયું છે। અચલે વાત બદલતા કહ્યું, તું ક્યાં પહોંચ્યો? માયાએ સામે સવાલ કર્યો। બસ થોડીવારમાં ઘરે પહોંચી જઈશ। હા તો તું શાંતિથી ઘરે પહોંચીશ એટલે હું ફોન મૂકી દઈશ ને સૂઈ જઈશ, ત્યાં સુધી વાત કર। માયાએ ઓર્ડર કર્યો। ઓકે સ્વીટ હાર્ટ। અચ્છા, તું કહેતો હતો કે તારા બાપાએ તારા માટે વસિયતની સાથે એક બોક્સ પણ રાખ્યું છે? માયાએ અચાનક જ કહ્યું, હા। અચલે નીરસ બની જવાબ આપ્યો, શું છે એ બોક્સમાં? માયાએ તાલાવેલી સાથે કહ્યું, મને નથી ખબર, મેં જોયું જ નથી। તો એકવાર જોઈ તો લે, ક્યાંક એમાં કંઈક નવી મુસીબત ન હોય? માયાએ હસતા હસતા કહ્યું, મારે નથી જોવું। અચલ અકળાઈ ગયો। ચાલ હું ઘરે પહોંચી ગયો। અચલે ઘરના ગેટમાં ગાડી લેતા કહ્યું, ઓકે તો હું હવે ગોટાઈ જાઉં, ગુડ નાઇટ, તું પણ સૂઈ જ જજે। માયાએ ફોન મૂક્યો ને અચલ ઘરમાં દાખલ થઈ સીધો પોતાના રૂમમાં જઈ સૂઈ ગયો। સવારની સાંજ ને સાંજની સવાર થવામાં જ દિવસો વીતી રહ્યા હતા। વિરલે અચલના નિર્ણયની રાહ જોયા વિના જ પોતાની જવાબદારી સમજીને ઓફિસનું કામ સંભાળી લીધું હતું। આમને આમ અઠવાડિયું વીતી ગયું। રોજની જેમ અચલ સવારે ઉઠીને નાહી ધોઈને કપડાં શોધતો પોતાના કબાટની સામે ઊભો હતો
પાછળની તરફ રહેલા એક ટી-શર્ટને ખેંચતા જ શેઠ મૂળચંદ રાયે અચલ માટે આપેલું એ બોક્સ પણ સરકીને અચલના હાથમાં આવી ગયું ને એ જોતાં જ અચલને માયાની વાત યાદ આવી ક્યાંક એ બોક્સ પણ કોઈ મુસીબત લઈને ન આવ્યું હોય. અચલે બોક્સ હાથમાં લઈને બેડ પર મૂક્યો ને કપડાં પહેર્યા બાદ એ બોક્સને ખોલ્યું. એ બોક્સમાં એક ટેપ રેકોર્ડર હતું જેને જોઈને અચલને મનમાં જ વિચાર આવ્યો કે આ પેન ડ્રાઈવના જમાનામાં આ માણસે આ ટેપ રેકોર્ડર કેમ આપ્યું હશે. કંઈ પણ વધુ વિચાર્યા વગર અચલે ટેપ રેકોર્ડર આમતેમ ફેરવ્યું. એમાં એક કેસેટ પણ હતી. અચલે પ્લે બટન દબાવીને એ કેસેટને સાંભળવાનું શરૂ કર્યું. બેટા અચલ, તને જ્યારે આ કેસેટ મળશે ત્યારે હું આ દુનિયામાં નહીં હોઉં એ વાત તો સાવ પાક્કી જ છે. એક જ ઘરમાં રહેવા છતાં પણ ક્યારેય હું તારી સાથે મન ખોલીને વાત ન કરી શક્યો. જ્યારે તું નાનો હતો ત્યારે સમયનો અભાવ રહ્યો અને તું મોટો થયો પછી સમજણનો અભાવ રહ્યો. ઘણીવાર તારી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ કોણ જાણે તારા મનમાં કેવી નફરત ભરાવી દીધી હતી અનિતાએ મારા વિશે. મૂળચંદ રાયના અવાજમાં રેકોર્ડ થયેલી એ કેસેટમાં માતાનું નામ સાંભળતા જ અચલનો પારો ઉચકાઈ ગયો પણ તોય એને એ સાંભળવાનું ચાલુ રાખ્યું. પણ જે વાતો હું તને જીવતા જીવ ન કહી શક્યો એ આજે હું મર્યા પછી તારા સુધી પહોંચાડવા માંગુ છું. સૌપ્રથમ તો તારી માફી માંગવા માંગુ છું કે મેં તારા જીવનને બરબાદ કરવામાં ઘણો મોટો ભાગ ભજવ્યો છે. આજે તારી સામે સ્વીકારવા માંગુ છું કે મેં તારી માનને ઘણા દુઃખ આપ્યા છે. ફક્ત મિલકતની લાલચે પિતાજીના કહેવા પર એની સાથે લગ્ન કર્યાને એ જ દિવસથી બસ મેં એની સાથે અન્યાય કર્યા છે. ક્યારેય એને એક પત્ની તરીકે હું સ્વીકારી જ ન શક્યો. એની ક્યારેય કદર ન કરી શક્યો હું. પણ હવે જ્યારે મરણ પથારીએ છું ત્યારે એના મારા માટે કરેલા ત્યાગ મને સમજાઈ રહ્યા છે. અચલ ટેપ રેકોર્ડરમાં બોલાયેલા એક શબ્દ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. પણ શું કહું દીકરા તને, હું પ્રેમમાં આંધળો થઈ ગયો હતો. મારા એ પ્રેમ વિશે તારી માય જાણતી જ હતી પણ એને મૂંગા મોઢે બધું સહન કર્યું. મને એમ હતું કે કદાચ મારા અફેર વિશે જાણીને એ મને છોડીને જતી રહેશે પણ એને મારો સાથ ન છોડ્યો અને એ પછી મેં જે પગલું ભર્યું એ ખરેખર સજાને પાત્ર છે. એક દિવસ હું ઓફિસમાં મારી સેક્રેટરી સાથે બેઠો હતો ને અચાનક અનિતા ત્યાં આવી પહોંચી. એની આંખો રડી રડીને લાલ થઈ ગયેલી લાગતી હતી. ખૂબ જ ગભરાયેલી લાગતી હતી. મેં એને જોઈ પણ હું કામમાં હતો. સેક્રેટરીનું નામ પડતા જ અચલે ગુસ્સામાં એ ટેપ રેકોર્ડરનો ઘા કર્યો. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.